નમસ્કાર. આજે આપણે ફરીથી મળીએ છીએ એક નવા ટૉપિક સાથે. આજે આપણે ધોરણ 11નો એક સરસ મજાનો ટૉપિક જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સાંદ્રતાના એકમો. આપણે દ્રાવણોની વાત કરશું આજે. દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓની વાત કરવાની છે આજે. તો સૌથી પહેલાં આપણે દ્રાવણ શું છે એ જાણીએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ દ્રાવણની અંદર બે વસ્તુ હોય, એક છે દ્રાવ્ય અને બીજો છે દ્રાવક. આ બંનેના ભેગા થવાથી, મિશ્ર થવાથી દ્રાવણ બનતું હોય છે આપણું. અને આપણે જોઈ ગયા પહેલાં ચેપ્ટરની અંદર જ આપણે આગળ કે દ્રાવણ એ સમાંગ પ્રણાલી છે. સમાંગ પ્રણાલી એટલે કે એની અંદર ઘટકો જે બંને છે એ એકરૂપ થઈ જાય, એમને છૂટા પાડી શકાય નહીં. તો પહેલો જે ઘટક છે એ દ્રાવ્ય અને બીજો ઘટક છે એ દ્રાવક છે. ધારો કે આપણે NaClનું દ્રાવણ બનાવવા જઈએ તો પાણીની અંદર આપણે NaCl ઉમેરીએ છીએ. તો NaClનું પ્રમાણ ઓછું હોય છે અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. તો જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને આપણે દ્રાવક કહીશું. એટલે કે મિત્રો, દ્રાવણ એટલે કે આપણે જેને સોલ્યુશન કહીએ છીએ એ બે વસ્તુનું બનેલું છે, સોલ્યુટ અને સોલ્વેન્ટ. એ બંને ભેગા થશે તો દ્રાવણ બનશે. દ્રાવણ છે એ સમાંગ પ્રણાલી એટલે કે હોમોજીનિયસ સિસ્ટમ આખી તૈયાર થાય છે. બરાબર છે? ઓકે, આગળ જઈએ. હવે આપણે દ્રાવણની અંદર દ્રાવણને આપણે સાંદ્રતામાં બતાવવું પડે કે ભાઈ દ્રાવણ કેટલું, અંદર શું ઘટક તત્વો કેટલા પ્રમાણમાં છે. તો મુખ્યત્વે દ્રાવણની સાંદ્રતા એટલે કે આપેલ કદમાં રહેલ દ્રાવ્યનો જથ્થો. તમને એક ગ્લાસ પાણી ભરીને આપ્યું હોય, હવે એની અંદર કેટલું NaCl ઓગળેલું છે એનું તમે પ્રમાણ બતાવો તો એને દ્રાવણની સાંદ્રતા તમે કહી શકાય. તો અહીંયા આપણે દ્રાવણના જે સાંદ્રતા છે એને ગુણાત્મક અને જથ્થાત્મક બે રીતે એને દર્શાવવામાં આવતી હોય છે. તો ગુણાત્મક અને જથ્થાત્મક શું છે જોઈ લઈએ પહેલાં. તો ગુણાત્મકની અંદર ખાલી તમને કમ્પેરિઝન ખબર પડે, સરખામણી કરી શકો કે ભાઈ આ દ્રાવણના સાપેક્ષમાં આ દ્રાવણ છે મંદ છે અથવા તો આ દ્રાવણ છે સાંદ્ર છે. તો મંદ અને સાંદ્ર એ ગુણાત્મક રીતે આપણે સાંદ્રતાને દર્શાવી. હવે બીજું એક છે જથ્થાત્મક. તો જથ્થાત્મકની અંદર તમારે ચોક્કસ પ્રમાણમાં એનું વજન, એનું કદ, એ બધાની ગણતરીને ધ્યાનમાં લઈ અને એના બધા એકમો દર્શાવવામાં આવતા હોય છે, જે આપણે આ ચેપ્ટરમાં જ જોવાના છે. તો આપણે મુખ્યત્વે જથ્થાત્મક ઉપર વાર વધારે મૂકીશું. મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, મોલ અંશ, વજનથી ટકાવારી વગેરે જે એકમો છે એ જથ્થાત્મક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો આ થઈ તમારી સાંદ્રતાની વાત થઈ. સાંદ્રતાને દર્શાવવા માટે આપણે અલગ અલગ એકમો વાપરીએ છીએ. તો હવે આપણે જથ્થાત્મક એકમોની વાત કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે મિત્રો? ચલો, તો જથ્થાત્મકની અંદર આ તમારા જે સામે સૂત્રો લખ્યા છે એના ઉપર એક નજર કરી લો ત્યાં સુધી, પછી આપણે આગળ જઈએ છીએ. ઓકે, ફાઇન. સૂત્રો તમે જોઈ લીધા છે. તો આપણે વારા પરથી એની છણાવટ કરી લઈએ અને પછી એના લગતા દાખલા આપણે ગણીશું. તો સૌથી પહેલાં મોલારિટી, ર છે, અહીંયા લ છે, એટલો જ ફરક છે એમાં. તો મોલારિટી, જેને આપણે મોલર દ્રાવણ કહીશું. મોલર દ્રાવણ બનાવવા માટે તમારે દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં લેવાનો છે. એ દ્રાવ્યનું આણ્વીય દળ નીચે મૂકવાનું અને જે તમારા કુલ દ્રાવણનું જે કદ બન્યું હોય એને આપણે નીચે રાખશું. હવે તમે 1000 મૂકશો તો આ કદ તમારે mlમાં લેવાનું છે. આ કદને આપણે શેમાં લઈશું મિત્રો? અહીંયા આપણે 1000 લખેલા છે અને આ કદ તમારું mlમાં હશે. અને વજન તમારે બધામાં ગ્રામમાં લેવાનું છે અને આણ્વીય દળ છે. તો આનું સૂત્ર આવું થાય. હવે જો એક વખત વસ્તુ આપણે ચોખવટ કરી લઈએ કે આપણે જે દ્રાવણોનું જે ચેપ્ટર આવશે 12માની અંદર, તો દ્રાવ્ય માટે આપણે 2 વાપરશું અને દ્રાવક માટે હંમેશા આપણે 1 વાપરશું, જેથી આપણે એનું સૂત્ર તૈયાર શોર્ટમાં થઈ જાય. તો 2 એટલે કે દ્રાવ્યનું વાત થાય છે. તો એ W2 એટલે કે દ્રાવ્યનું વજન અપોન દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 અપોન દ્રાવણનું કુલ કદ જે mlમાં લીધું એ. તો આ રીતે મોલારિટી શોધી શકાય. બરાબર છે? ચલો, હવે મોલાલિટી. તો મોલાલિટીની અંદર સેમ સૂત્ર તમને લાગે ઉતાવળમાં જોવો તો, એટલા માટે મેં એ ફરક તમને બંનેમાં બતાવ્યો છે આ રીતે. તો અહીંયા પણ દ્રાવ્યનું વજન આવશે ગ્રામમાં, દ્રાવ્યનું આણ્વીય દળ જરૂર પડશે. 1000 મૂકશું,
પણ અહીંયા દ્રાવકનું વજન લેવાનું છે, બરાબર. આમાં દ્રાવ્યનું, આમાં બંનેનું મિશ્રણ થઈ અને કદ હતું કુલ. અહીંયા ફક્ત તમારે દ્રાવકનું જ વજન લેવાનું જ હોય છે. તો આ એનો બેઝિક ફરક છે. પછી આપણે બંનેની સરખામણી પણ કરવાની છે આપણે કે ભાઈ આ બંને કેવી રીતે એકબીજાથી જુદા પડે છે. તો આપણે એનું સૂત્ર જોઈ લઈએ. W2/m2 1000, દ્રાવકનું વજન W1. તો આ રીતે મોલાલિટીનું સૂત્ર છે. ચાલો હવે આગળ જઈએ. નોર્માલિટી. હવે નોર્માલિટી અને ફોર્માલિટી જૂના કોર્સની અંદર આવતા હતા. હવે એનસીઈઆરટીમાં નોર્માલિટી આપણે કાઢી નાખેલું છે, તો એનો આપણે ઉલ્લેખ ખાલી એના સૂત્રો તરીકે કરીશું. ડિટેલમાં આપણે આ બંને જોઈશું. તો નોર્માલિટીની વ્યાખ્યા જોઈએ. નોર્માલિટીનું સૂત્ર એવું થશે કે દ્રાવ્યનું વજન અપન નોર્માલિટીમાં નોર્મલ એટલે કે સપ્રમાણતાની વાત આવે, એટલે કે ત્યાં તમારે આણ્વીય દળ હવે લેવાનો નથી, ત્યાં આગળ તમારે તુલ્ય દળ લેવાનું છે, ઇક્વિવેલન્ટ વેઇટ લેવાનું છે. હવે ઇક્વિવેલન્ટ વેઇટ એસિડ માટે અલગ હોય, બેઝ માટે અલગ હોય અને રેડોક્સ પ્રક્રિયાઓ માટે પણ અલગ રીતે શોધવામાં આવતું હોય છે. તો એ તુલ્ય દળ લઈશું. એટલે બેઝિક ફરક અહીંયા તમારો આ બંને, આમ તો મોલારિટી અને નોર્માલિટી તમે કમ્પેરિઝન કરો તો સૂત્ર લગભગ સરખા જેવું છે, પણ અહીંયા આણ્વીય દળની જગ્યાએ ખાલી તુલ્ય દળ મૂકવાનું તમારે હોય છે. તો આનું સૂત્ર W2 દ્રાવ્યનું તુલ્ય દળ 1000, દ્રાવણનું કુલ કદ ml. આગળ ફોર્માલિટી. હવે ફોર્માલિટી તમારે જ્યાં સૂત્ર દળ આવતું હોય ત્યાં એનો ઉપયોગ થતો હોય છે. જથ્થાની અંદર ઘટકપણું કણોનું પ્રમાણ ચોક્કસ ના હોય પણ રેશિયોમાં હોય, ગુણોત્તરમાં હોય, ત્યારે આપણે ફોર્માલિટી વાપરતા હોઈએ છીએ. તો એની અંદર પણ આની જેમ જ છે, પણ આણ્વીય દળની અંદર ખાલી તમારે અહીંયા પ્રમાણસૂચક સૂત્ર દળ મૂકી દેવાનું છે. પ્રમાણસૂચક સૂત્ર દળ એટલે કે તમારે પ્રમાણસૂચક સૂત્ર હોય એની અંદરના જે પરમાણુ છે એનો સરવાળો કરવાનો હોય અને નીચે દ્રાવણનું કદ, આ રીતે. તો આ સૂત્રમાં ફરક ખાલી તમારે પ્રમાણસૂચક સૂત્ર દળનો જ થશે તમારે. તો W2 અને ફોર્મ્યુલા માસ એટલે કે સૂત્ર દળ, પ્રમાણસૂચક સૂત્ર દળ 1000 અને V. છેલ્લું એક સૂત્ર જોઈ લઈએ. હવે આ 4 સૂત્રો લગભગ સાથે જોવા જોઈએ જેથી આપણે સૂત્રોની અંદર તમારે ગોઠવવામાં તમને સરળતા રહે. હવે આપણે એક સૂત્ર આગળ જઈએ છીએ, મોલ અંશ. તો મોલ અંશની અંદર એની સંજ્ઞા તમને બતાવી છે એ પ્રમાણે મોલ અંશની સંજ્ઞા x છે. હવે મોલ અંશ શોધવા માટે તમારે જે ઘટક કણો છે એના એ ઘટકો ઉપર આધાર રાખે. ધારો કે તમારું દ્રાવણ છે, એમાં 2 ઘટક છે, A અને B એનું બનેલું છે, તો તમે બંને ઘટકોના મોલ અંશ શોધી શકો. ધારો કે ઘટક એના મોલ અંશ શોધવા હોય તો હવે મોલ અંશ માટે આપણે x વાપરીએ છીએ. x ઓફ A ઇઝ ઇક્વલ ટુ એના મોલ અપોન કુલ મોલ. એ જ રીતે ઘટક બીના પણ મોલ અંશ શોધવા હોય તો બીના મોલ અપોન કુલ મોલ. તો આ રીતે બંને ઘટકોના શોધી શકાય. 2 કરતાં વધારે ઘટકો હોય તો પછી આપણે એ પ્રમાણે આગળ C આવશે તો XC બરાબર આવશે, પણ નીચે પછી 3નો ટોટલ થઈ જશે. તો અહીંયા આપણે XA અને XB માટે વાત કરીએ તો બંનેના ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થશે. આ પણ તમારે કામમાં આવશે, તો આ યાદ રાખવાનું છે. તો મિત્રો આ સૂત્રો તમે અત્યારે લખી લો અને પછી હવે બીજા આગળના સૂત્રો તમને સમજાવું છું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાં મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી અને મોલ અંશની વાત કરી. 5 એકમ જોઈ ગયા. હવે બાકીના જે 6, 7, 8 અને 9 એની વાત કરીએ આપણે. તો હવે જુઓ આગળ જે જોયા, હવે આની અંદર થોડોક ફરક છે. આ 3 સરખા જ એવા છે. આ ટકાવાર પ્રમાણ છે, ટકાવાર. તો ટકાવાર પ્રમાણના 3 સૂત્રો જોડે યાદ રાખવા જોઈએ તમારે. તો પહેલું છે દળથી ટકાવાર પ્રમાણ, દળથી. બીજું છે કદથી અને ત્રીજું છે વજન કદથી એટલે કે દળ કદથી. વજન અને દળને વજન પણ લખી શકાય, એટલે વજન અથવા તો દળથી ટકાવાર, અહીંયા વજન કદથી લખીશું. તો ત્રણેયમાં શું ફરક છે? તો દળથી એનો મતલબ કે બંનેનું દળ હોય. આગળનો જે W છે, આ W એ દ્રાવ્ય માટે હોય, દ્રાવ્ય.
અને પાછળનું જે ડબલ્યુ છે એ કુલ એટલે કે દ્રાવણ માટે હોય. આટલું યાદ રાખવાનું છે આપણે દરેકની અંદર. આગળનો જે વી છે એ દ્રાવ્યનું કદ છે, પાછળ જે વી છે એ દ્રાવણનું કદ છે. આગળનો જે ડબલ્યુ છે એ દ્રાવ્યનું વજન છે, પાછળનો વી છે એ દ્રાવણનું કદ છે. તો બહુ સિમ્પલ થઈ આવે. વેટ બાય વેટ પણ કહેવામાં આવે છે, પર્સન્ટેજ વેટ બાય વેટ. હવે જો 2 વખત દળ હોય ને એટલે એક જ વખત દળ લખવાનું, એટલે એને વજનથી ટકાવાર પ્રમાણ કહેવાય. 2 વખત કદ હોય તો એક જ વખત કદ લખવાનું. અને જો વજન અને કદ હોય તો પછી વજન કદ અથવા તો દળ કદથી ટકાવાર પ્રમાણ લખવાનું છે આપણે. તો જુઓ પહેલું સૂત્ર પર્સન્ટેજ વેટ બાય વેટ. આપણે કહ્યું બેટા કે આગળ દ્રાવ્ય માટે જે છે આગળનું ડબલ્યુ દ્રાવ્ય માટે છે, તો દ્રાવ્યનું વજન અને નીચેનું ડબલ્યુ છે દ્રાવણ, તો દ્રાવણનું વજન. અને ટકાવાર પ્રમાણ હંમેશા 100માં શોધવામાં આવે, તો ગુણ્યા 100. આ રીતે એનું સૂત્ર થશે. ચલો કદથી ટકાવાર પ્રમાણ. કદથી ટકાવાર પ્રમાણ એટલે તમારે કદ 2 લખી જ દેવાના. આગળનું જે છે દ્રાવ્યનું કદ છે એમએલમાં લેવાનું છે, પાછળનું જે કદ છે કુલ દ્રાવણનું કદ છે એ પણ એમએલમાં લેવાનું છે. ઉપરના બંને વજન ગ્રામમાં હતા, અહીંયા બંને કદ એમએલમાં છે અને ગુણ્યા 100. ત્રીજું સૂત્ર વજન કદથી ટકાવાર પ્રમાણ, એટલે કે દ્રાવ્યનું વજન હશે પણ દ્રાવણનું કદ હશે, એટલા માટે દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવણનું કદ એમએલમાં લઈશું આપણે, અને ટકાવાર છે એટલા માટે આપણે 100 વડે ગુણી કાઢીશું. તો આ 3 સૂત્રો સાથે યાદ રાખવાના છે. હવે જો છેલ્લું એક સૂત્ર છે પાર્ટ્સ પર મિલિયન, જેને પીપીએમ કહેવામાં આવે છે. આ તમારે ધોરણ 12માં આવશે, પણ થોડીક અહીંયા છણાવટ કરી દઈએ આપણે, કારણ કે અહીંયા આપણે પહેલાં જે ચેપ્ટર છે એની અંદર આનો એક પ્રશ્ન પણ પૂછેલો છે સ્વાધ્યાયમાં. તો પીપીએમ એટલે શું? તો પીપીએમ એટલે પીપીએમના પાસે 3 પ્રકાર હોય છે, એ પણ જોઈ લો. જેમ આપણે આના ટકાવારના 3 પ્રમાણ આપે ને એમ આના 3 પ્રકાર હોય. તો વજનથી પીપીએમ હોય, કદથી પીપીએમ, વજન કદથી પીપીએમ. તો આપણે જે સમજવાનું છે મોટાભાગે વજન કદથી પીપીએમ આવે છે, એટલે આપણે આ જોવાનું છે. તો આ સૂત્ર કોનું છે? વજન કદથી પીપીએમનું છે. આ સૂત્રનો ઉપયોગ થાય પણ આપણે સમજવું હોય તો સમજી લઈએ. જો વજનથી પીપીએમ એટલે બંને વજન હોય, તો મિલીગ્રામ દ્રાવ્ય હોય કિલોગ્રામની અંદર કુલ. કદથી પીપીએમ બંને કદ હોય, તો માઇક્રો લીટર હોય અને આનો લીટર, એટલે કે આનો 10 લાખમો ભાગ થવો જોઈએ. પીપીએમનું થાય પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 1 મિલિયન એટલે 10 લાખ થાય. 10 લાખ 10 લાખમો ભાગ છે. કેવી રીતે? તો જો દ્રાવણનું વજન, જે દ્રાવ્યનું વજન છે એ મિલીગ્રામમાં છે. હવે જુઓ બધા જ એકમો જોઈએ આપણે 1 થી 8 સુધીના, એ 1 થી 8 સુધીના એકમો હતા એમાં સાંદ્રતા ખૂબ વધારે હોય ત્યારે વપરાય. પણ જ્યારે સાંદ્રતા બહુ જ ઓછી હોય, આપણે મોલારિટીમાં વાત કરીએ તો 0.0005 મોલર એવી રકમ આવતી હોય, તો પછી મોલારિટીમાં બહુ લાંબી લખાય નહીં પોઈન્ટ પછી. તો એવા વખતે જ્યારે દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે પીપીએમ વાપરવામાં આવતો હોય છે. બરાબર? તો પહેલી ચોખવટા કરી લઈએ. એટલા માટે બધાની અંદર વજન તમારા ગ્રામમાં હતા, પણ આ પીપીએમની અંદર વજન તમારું જે દ્રાવ્યનું છે મિલીગ્રામમાં આવશે, કારણ કે એનું વજન બહુ ઓછું હોય છે. હા, હવે 10 લાખમો ભાગ કેવી રીતે થશે? તો મિલીગ્રામ છે, ગ્રામનો કેટલામો ભાગ છે? 1000મો ભાગ છે. અને આ લીટર, તો લીટર એટલે 1 લીટરની અંદર 1000 ml હોય, તો 1000 mlની અંદર 1 મિલીગ્રામ છે, એટલે 10³ મલ્ટીપ્લાય બાય 10³ એટલે કે 10⁶મો ભાગ થયો આ મિલીગ્રામ લીટરની અંદર. એટલા માટે 10 લાખમો ભાગ પીપીએમ કહેવામાં આવે છે. તો આ 3 સૂત્રોમાંથી આપણે આ સૂત્રની વાત કરીશું, મિલીગ્રામ પર લીટર. તો તમારા દ્રાવ્યનું વજન, હવે જો આ મેં તમને પહેલાં જ કહ્યું, વજન કદથી પીપીએમ છે, આપણે દળથી પીપીએમ હોય તો બંનેનું વજન આવશે, મિલીગ્રામ પર કિલોગ્રામ આવશે. કદથી પીપીએમ હોય તો બંને એમએલમાં આવે, માઇક્રો લીટર પર લીટર આવશે. વજન કદથીમાં આવશે મિલીગ્રામ પર લીટર. તો આપણે આ સૂત્રની જ વાત કરીએ છીએ ત્યારે મિલીગ્રામ પર લીટર. ચલો પછી હવે આ સૂત્રો મેં ચલાવ્યા, તમને અલગ અલગ સૂત્રો ચલાવ્યા છે, પણ હવે આપણે એના સંબંધ પછી કેવી રીતે મેળવાય એના દાખલા પણ જોવાના છે. બરાબર છે? તો આ એક સૂત્રો તમે નોટ ડાઉન કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રાવણની સાંદ્રતા માટેના 9 એકમો જોયા. હવે આપણે એને થોડુંક એમની વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો છે. એમની વચ્ચેના સંબંધના સૂત્રો હવે જોઈએ છીએ, પરંતુ એ પહેલાં એમની વચ્ચે શું ફરક છે ખબર હોવો જોઈએ. ધારો કે આપણે સાંદ્રતાના એકમો 9 જોયા, એના આપણે 2 ભાગ પાડી દઈએ છીએ.
તાપમાન આધારિત એકમો, તાપમાન બિન આધારિત એટલે કે તાપમાન ઉપર આધાર રાખતા નથી. હવે તાપમાન આધારિત, તાપમાન બિન આધારિતનો મતલબ શું? તો આ એકમો જે છે એ કદ સાથે પણ સંકળાયેલા હોય અને વજન સાથે પણ સંકળાયેલા હોય. એટલે આમાં કદ આવે એટલું યાદ રાખવાનું આપણે. તો આ એકમોની અંદર તમારે કદનો ઉપયોગ આવશે. વજન તો ખરું જ પણ કદ આવે, એટલા માટે આને આપણે અલગ રાખ્યા છે. હવે તમને ખબર છે વીપી, વીટી અને પીટી તો અને વીટી, તો વી ચલે છે, ટી સંબંધ તમને ખબર છે. ટેમ્પરેચર વધે તો કદ વધે, એટલે કે ટેમ્પરેચર બદલાય તો કદ બદલાશે. તમારું ટેમ્પરેચર બદલાય તો કદ બદલાઈ જશે. તો આ બધા એકમો તમારા બદલાઈ જાય, તાપમાન આધારિત છે. આ એકમો જે છે એની અંદર તમારે કદ આવતું નથી, વી આમાં બિલકુલ નહીં આવે. એટલે આ એકમો તાપમાન ઉપર આધાર રાખશે નહીં. તો આટલું તમારે પહેલાં ક્લિયર રાખવાનું છે. તમને ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે 12ની પરીક્ષાઓમાં, જે તમે કોમ્પિટેટિવ એક્ઝામ આપો છો એની અંદર આવો પ્રશ્ન બહુ પૂછાય છે, ભાઈ કયો એકમ, સાંદ્રતાનો કયો એકમ તાપમાન આધારિત છે અથવા તો કયો નથી. તો આ સ્પષ્ટ તમારા છૂટા પાડી દીધા. આ બધાના સૂત્રોની અંદર વજન નહીં આવતું હોય. હા, દળ હશે, આની અંદર વજન હશે પણ સાથે કદ હશે ને હશે જ. એટલા માટે હવે જુઓ, હવે આપણે ઘનતાની એક વાત કરીશું. ઘનતાનો સંબંધ છે દળ અને કદ. તો દળને કદમાં ફેરવવા માટે અને કદને દળમાં ફેરવવા માટે ઘનતા વચ્ચે જરૂર પડે. તો તમારે કશું યાદ નથી રાખવાનું, તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ બાજુના એકમો જે છે જો અંદર તમારે સંબંધ મેળવવો હોય તો ઘનતાની જરૂર નહીં પડે. એ જ રીતે આ બાજુના પણ જે તમારે અંદર સંબંધ મેળવવો હશે આ બધાની વચ્ચે, તો તમારે ઘનતાની જરૂર પડશે નહીં. પણ તમારે આ બાજુથી આ બાજુ જવું હશે અથવા તો આ બાજુ સંબંધ મેળવવો હશે તો તમારે ઘનતાની જરૂર પડશે. તો આટલું લોજિક તમારે અહીંયા એપ્લાય કરવાનું છે. તો હવે આના સૂત્રો આપણે જોઈએ. તો આ તમે એક મસ્ત છૂટું પાડીને તમે લખી દેજો પછી, બરાબર? ઓકે, ચલો હવે પહેલું સૂત્ર આપણું છે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. તો નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ તમારે આ સૂત્રથી લખવાનો છે. n ઇક્વલ ટુ એ એમ, જ્યાં એ બરાબર એસિડિકતા, જ્યારે બેઝ આપ્યો ત્યારે એસિડિકતા લેવાની છે, અને બે એટલે કે બેઝિકતા, તો તમારે એસિડ આપ્યો હોય તો એસિડની બેઝિકતા લેવાની છે. અને જો પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય, ધારો કે KMnO4 K2Cr2O7, તો એ વખતે ઇલેક્ટ્રોનનો ફેરફાર તમારે અહીંયા મૂકવાનો છે. પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. તો આ સૂત્ર નામ તરીકે બહુ ફેમસ છે, બરાબર? આમ તો કહે છે નામમાં શું રાખેલું છે, પણ અહીંયા નામમાં નોર્માલિટી પણ છે અને મોલારિટી પણ છે. ઓકે, ચલો બીજો સંબંધ છે મોલારિટી અને મોલાલિટી. તો જો નોર્માલિટી અને મોલારિટીમાં જવા માટે તમારે ઘનતાની જરૂર પડી નથી, કારણ કે એક બાજુના છે. ચલો હવે મોલારિટી અને મોલાલિટી, મોલારિટી અને મોલાલિટી એટલે તમારે દિવાલ કૂદીને આ બાજુ જવાનું છે, એટલે ડેન્સિટી તમારે જોઈશે. તો આ સૂત્રની અંદર જો D ઇક્વલ ટુ મોલારિટી 1/, મોલાલિટી પ્લસ દ્રાવ્યનું આણ્વીય દળ અપોન 1000. આ સૂત્રનો ઉપયોગ કરી તમે મોલારિટી અને મોલાલિટીમાંથી મોલાલિટી શોધી શકશો. પણ દિવાલ વચ્ચે કૂદવાની છે એટલા માટે તમારે ઘનતા અંદર સૂત્રમાં આવશે અને દાખલાની અંદર ઘનતા આપેલી હશે. ચલો મોલારિટી અને વેટ બાય વેટ, મોલારિટી અને વેટ બાય વેટ. તો આ બાજુથી આ બાજુ જવાનું છે, મેં તમને કહ્યું. તો તમારે ઘનતાની જરૂર પડશે. તેનું સૂત્ર આપ્યું છે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ વેટ બાય વેટ, ડેન્સિટી 10 અને દ્રાવ્યનું આણ્વીય દળ. બરાબર, મોટાભાગે આપણે દ્રાવ્યનું આણ્વીય દળ લેવાનું હોય છે. અહીંયા ખાલી એક આપણે આગળ જોઈશું, ત્યાં દ્રાવકનું લેવાનું છે. ઓકે, હવે એ જ રીતે વેટ બાય વેટનો સંબંધ તમે જોઈ લીધો, મોલારિટી અને હવે મોલારિટી અને વેટ બાય વોલ્યુમ. તો મોલારિટી અને વેટ બાય વોલ્યુમ તમે જુઓ, મોલારિટી અને વેટ બાય વોલ્યુમ એક બાજુ છે, એટલે તમારે હવે ઘનતાની જરૂર નહીં પડે. તો આ સૂત્ર બેઠો અહીંયા મૂકી દેવાનું, વેટ બાય વેટની જગ્યાએ વેટ બાય વોલ્યુમ મૂકી દેવાનું છે તમારે, પણ ઘનતા અહીંયા મૂકવાની નથી, બરાબર? ખાલી 10 વડે મલ્ટીપ્લાય કરી અને દ્રવ્યનું આણ્વીય દળ મૂકી દેવાનું છે. ઓકે, PPM અને વેટ બાય વેટ. હવે જો આ PPM અને વેટ બાય વેટ આ રહ્યા, PPM અને વેટ બાય વેટ. તો આ બેની વચ્ચેનો સંબંધ તમારે ખાલી ઘનતાની જરૂર નહીં પડે. એમાં તમારે શું કરવાનું છે, આ ઇન્ડસ્ટ્રીમાં વધારે વપરાતું હોય, PPMમાંથી પર્સન્ટેજ કરવાના હોય, તો તમારા જે PPM હોય એના 10⁻⁴ કરી દેવાના, તો સીધા તમારે વેટ બાય વેટ આવી જશે. આ રીતનો એક દાખલો સ્વાધ્યાયમાં છે, શોર્ટ રીતે આ રીતે જ ગણી કાઢવાનો, બરાબર? ચલો,
તો આ થઈ ગયો તમારો પીપીએમ અને વેટ બાય વેટનો સંબંધ. હવે મોલાલિટી અને મોલ અંશ. તો મોલાલિટી અને મોલ અંશ તો આપણે ડેન્સિટીની જરૂર પડશે નહીં. તો આનું સૂત્ર જોઈએ આપણે. તો તમારા દ્રાવ્યના મોલ અંશ ઉપર મૂકવાના, દ્રાવકના મોલ અંશ નીચે મૂકવાના, બરાબર છે. આ રીતે દ્વિઅંગી દ્રાવણ માટે મળશે આ રીતે. પછી 1000 અને દ્રાવકનું આણ્વિક દળ મૂકવાનું છે. આ ખાસ દ્રાવકનું, જે દ્રાવણ તમે જો પાણી બનાવ્યું હોય તો એ પાણીનો અણુભાર તમારે 18 મૂકવાનો છે. તો આ 5-6 સૂત્રો જોયા. નોર્માલિટી મોલારિટી, મોલારિટી મોલાલિટી, મોલારિટી વેટ બાય વેટ, મોલારિટી % વેટ બાય વોલ્યુમ, પીપીએમ અને વેટ બાય વેટ, મોલાલિટી અને મોલ અંશ. તો આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીને હવે આપણે દાખલા ગણીએ છીએ. ત્યાં સુધી તમે આ સૂત્રો સ્ક્રીનશોટ લઈ લો, કાં તો પછી તમે એને શાંતિથી લખી નાખો. વિદ્યાર્થી મિત્રો, આપણે સાંદ્રતાના એકમો જોયા. સાંદ્રતા એકમો વચ્ચેનો સંબંધ પણ આપણે અલગ અલગ સૂત્રો જોયા એના. હવે આપણે એના થોડા દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. ખાસ કરીને જે એક એકમમાંથી બીજા એકમમાં જે ફેરવવાના જે દાખલા છે એની આપણે વાત પહેલાં કરવા જઈ રહ્યા છીએ અને એ દાખલા આપણે જોઈએ છીએ. હવે જો આ દાખલા જે છે સમજાવું છું, એ દાખલા તમારે નીટ, ગુજકેટ અથવા તો JEEની અંદર પણ ઘણીવાર પૂછાઈ ગયેલા એવા દાખલા છે. તો એને ધ્યાનથી આપણે જોઈએ. ચાલો હવે રકમ વાંચીએ આની. પહેલો દાખલો છે 0.5 મોલર H2SO4ના દ્રાવણની નોર્માલિટી શોધો. હવે આની અંદર તમે સંબંધ કોનો છે તો જોઈ શકાય છે. મોલારિટી આપી છે અને નોર્માલિટી એનનો સંબંધ આપણે જાણીએ છીએ ભાઈ. નામ સૂત્ર આપણે જાણીએ છીએ, N = AM. ચલો, નોર્માલિટી મોલારિટી. હવે આપણો H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે, તો સલ્ફ્યુરિક એસિડનું આપણે આયનીકરણ કરશું તો એની અંદર 2H+ આવે અને SO4 -2 નો એક આયન આવે. હવે જે એસિડ 2H+ આપે તો એની બેઝિકતા આપણે 2 ગણવાની છે. તો અહીંયા આપણે એસિડિકતા જે છે એ એટલે આપણે બેઝિકતા લઈશું. અહીંયા એસિડ માટે બેઝિકતા હોય અને બેઝ માટે એસિડિકતા હોય. તો અહીંયા આપણે એસિડ છે એટલે બેઝિકતાની 2 લઈશું. તો આપણે આની કિંમત 2 મૂકી દેવાની. તો જવાબ શું આવશે? તો નોર્માલિટી શોધવાની છે. તો નોર્માલિટી = 2 × મોલારિટી તમારી 0.5 છે એ મૂકી દો તો સીધો જવાબ આવી જશે 1. આ નોર્મલ જવાબ આવ્યો તમારો. તો મોલારિટી 0.5 હોય તો એવા સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની નોર્માલિટી 1 નોર્મલ થશે. ચલો બીજો એક દાખલો જોઈએ. હવે આની અંદર જો 0.3 નોર્મલ H3PO4 એટલે કે એનું નામ છે ફોસ્ફોરિક એસિડ, જે ફોસ્ફરસનો એક ઓક્સો એસિડ છે. તો એની મોલારિટી શોધવાની છે. તો ફરીથી પાછો નોર્માલિટી અને મોલારિટીનો સંબંધવાળું સૂત્ર આપણે લગાવીશું. N = A × M. હવે અહીંયા આ જે એસિડ છે એની બેઝિકતા આપણે ચેક કરીએ. તો આ થોડા ટિપિકલ ટાઈપના એક્ઝામ્પલ છે, તમને સૂત્ર ઉપરથી ખ્યાલ નહીં આવે. તો આ અણુસૂત્ર ઉપરથી ખ્યાલ નહીં આવે, એનું બંધારણ સૂત્ર આપણે જોઈ લઈએ. બરાબર, તૈયાર રાખ્યા છે જઈને. તો ફોસ્ફરસના 3 ઓક્સો એસિડ પ્રચલિત હોય છે. એનું એક પહેલો છે H3PO2 જે મોનોપ્રોટિક છે, જેનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફિનિક એસિડ, ફોસ્ફિનિક. બીજો છે H3PO3 જે ડાયપ્રોટિક છે. પ્રોટિકનો મતલબ તમને સમજાવું છું પછી. ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા તો ફોસ્ફોનિક. આ ફોસ્ફિનિક, આ ફોસ્ફોનિક. H3PO4 ટ્રાયપ્રોટિક એસિડ છે, એનું નામ છે ઓર્થોફોસ્ફોરિક એસિડ, જેનું નામ છે ફોસ્ફોરિક એસિડ. ઓર્થો ના લખવું હોય તો ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય છે. હવે એમને આપણે બંધારણ ચેક કરીએ. હવે ઓક્સો એસિડ કોને કહે? તો ઓક્સો એસિડની અંદર ધારો કે ફોસ્ફરસના ઓક્સાઇડ, તો ફોસ્ફરસ ડબલ બંધથી જોડાયેલો હોવો જોઈએ. પહેલી શરત આ છે. તો દરેકની અંદર ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલો હશે. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં રિક્વાયરમેન્ટ પહેલી ડબલ બંધથી ઓક્સિજન સાથે જોડાયેલો હોવો જોઈએ ફોસ્ફરસ. અને ઓછામાં ઓછો એક OH હોવો જોઈએ. સીધો ફોસ્ફરસ ઓક્સિજન સાથે જોડાયેલો હોય અને પછી H જોડે જોડાયેલો હોવો જોઈએ. તો એવા અહીંયા એક જ છે. અહીંયા આના સ્ટ્રક્ચરમાં 2 આવશે, અહીંયા 3 આવશે.
હવે જે ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન છે એ એસિડિક હોય, તો એ જ્યારે પાણીમાં આયનીકરણ થાય તો આ તૂટશે, તો એક એચ આપે, એટલા માટે આ મોનોપ્રોટિક એસિડ છે. આની અંદર 2 એચ નીકળશે, એટલે જ્યારે આયનીકરણ થશે 2 એચ આપશે, એટલા માટે ડાયપ્રોટિક છે. અને અહીંયા H3PO4 ફોસ્ફોરિક એસિડ જે છે ટ્રાયપ્રોટિક એસિડ છે. તો એની એસિડિકતા, આ એસિડ છે તો એની બેઝિકતા 1 થઈ. મોનોપ્રોટિક એસિડ મતલબ કે મોનોબેઝિક, ડાયપ્રોટિક મતલબ કે ડાયબેઝિક, ટ્રાયપ્રોટિક મતલબ કે ટ્રાય બેઝિક એસિડ છે. તો આપણા કેસમાં અહીંયા કોણ આપ્યું છે? H3PO4 આપેલું છે. H3PO4 ની અંદર કેટલા એચ મળે છે આપણને? 3. એટલા માટે આની બેઝિકતા 3 લેવાની. તો અહીંયા આપણે 3 લઈ લઈએ છીએ. નોર્માલિટી તમને 0.3 આપી છે આ બાજુ. મોલારિટી શોધવાની છે, તો મોલારિટીને કરતાં બનાવી દઈશું. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 0.3/3 થઈ જશે. એટલે આનો જવાબ આવશે તમારે 0.1 મોલર થઈ જશે. તો તમારો જવાબ આવી ગયો 0.3 નોર્મલ મતલબ કે 0.1 મોલર. બરાબર છે? આ દાખલો આ રીતે ગણાશે. આ સ્ટ્રક્ચર તમે પછી દોરી દેજો. ધારો કે આ કેસમાં અહીંયા H3PO3 આપ્યો હોત, તો અહીંયા આપણે એનો જે એ છે એટલે કે એની બેઝિકતા આપણે 2 લોત. બરાબર? ચલો બીજો એક દાખલો જોઈએ આપણે. 3 મોલર NaCl. આ ઉદાહરણ તમારી ચોપડીનું છે, ધોરણ 11માંની જે ચોપડી છે એનો કોયડો નંબર 1.8 આપેલો છે. તો એ મોલારિટી અને મોલાલિટીના સંબંધના લગતો દાખલો છે. તો આની અંદર સંબંધ તમારો કોનો થશે? અહીંયા મોલાલિટી અને મોલારિટીનો સંબંધ છે. તો સૂત્ર આપણે ખ્યાલ છે, આ મૂકી દીધું છે ડાયરેક્ટ. ચલો હવે તમને આપ્યું છે 3 મોલર, તો અહીંયા મોલરની જગ્યાએ 3 મૂકી દો. મોલાલિટી શોધવાની છે એટલે 1/m પ્લસ આણ્વીય દળ. હવે NaClનું આણ્વીય દળ તમે સાઈડમાં શોધી નાખજો. NaClમાં સોડિયમના કેટલા હોય? 23 હોય, 35.5 હોય, એટલે આનો તમારે 58.5 થશે યુનિફાઈડ માસ. તો તમારે 58.5 અહીંયા મૂકી દેવાના અને નીચે આવશે 1000. ઘનતા તમારી આપી છે 1.25. હવે ગ્રામમાં જ હોવી જોઈએ ઘનતા, જો, કારણ કે તમે આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલ લો છો, એટલે ગ્રામ સાથે અહીંયા ગ્રામમાં ઘનતા હોવી જોઈએ તો જ મૂકી શકાય, નહીં તો પાછી ગ્રામમાં ફેરવવાની. જો કિલોગ્રામમાં આપ્યું હોય તો અહીંયા ગ્રામમાં આપી છે તો સીધી મૂકી શકાય આપણે 1.25. હવે તમે આનો કરતા બનાવશો, આના ભાગે આમ કરશો, 1.25/3 બરાબર 1/m. 1/m રાખી આને નીચે લાવી દીધા, આના ભાગે આ એટલે થઈ જશે 0.0585. અને તમે આ બાજુ લાવી દો, આનો તમારો જવાબ આવશે 1.25. તમે ભાગશો તો તમારો જવાબ આવશે 0.4166. આનો જવાબ આ માઇનસ કરી નાખો, 0.0585 બરાબર 1/m. તો આ તમે સબસ્ટ્રેક્ટ કરશો તો આનો જવાબ તમારે આવશે 0.3581. કેલ્ક્યુલેશન હું નથી કરતો કારણ કે થોડા દાખલા આપણે વધારે ગણી શકીએ. 0.3581 જવાબ આવશે આનો, બરાબર 1/m. હવે આને વ્યસ્ત કરી નાખીએ, આમ જાય આમ જાય, તો મોલારિટી બરાબર 1/0.3581 આવશે. હવે આનો જવાબ તમારે ડાયરેક્ટ મોલારિટી આવી જશે. તમે કેલ્ક્યુલેટ કરશો તો 2.79 આવશે. તો મોલાલ દ્રાવણ તૈયાર થઈ ગયું. આ સંબંધ આપણે જોયો મોલારિટીમાંથી મોલાલિટી. સિમ્પલ આ દાખલો છે, બુકની અંદર આપ્યો છે પણ થોડીક લેન્ધી રીત છે. આ સિમ્પલ રીતે તમે ગણી શકો છો. બરાબર છે? તો મોલાલિટી અને મોલારિટીનો સંબંધ, નોર્માલિટી અને મોલારિટીના દાખલા જોયા. હવે એક દાખલો અહીંયા છે, તો આ તમારા ચોપડીની અંદર સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાયનો તમારે 1.6 છે. સ્વાધ્યાય ધોરણ 11માં ચોપડી પહેલો પાઠ 1.6 સ્વાધ્યાયનો પ્રશ્ન. 5 રકમ. નાઇટ્રિક એસિડના એક નમૂનાની ઘનતા આપેલી છે 1.41. ઘનતા ખાસ ધ્યાન કરશું, ચેક કરશું, ગ્રામ ml ઇન્વર્સમાં છે. દળથી ટકા. હવે દળથી ટકા એટલે પાછું તમારા માઇન્ડમાં આવી જવું જોઈએ ભાઈ, દળથી ટકા એટલે પર્સન્ટેજ વેટ બાય વેટ આપેલા છે. ઘણાને આ ખ્યાલ નથી આવતો એટલે પછી અટવાઈ જાય છે. તો વેટ બાય વેટ આપેલા છે 69%. એની સાંદ્રતા મોલ પ્રતિ લિટર. હવે મોલ પ્રતિ લિટર એટલે શું? મોલ પ્રતિ લિટર એટલે મોલારિટી, એટલે કે તમારે કેપિટલ M શોધવાનું છે. એટલે તમારો સંબંધ થાય પર્સન્ટેજ વેટ બાય વેટ અને મોલારિટીનો વેટ બાય વેટ અને મોલારિટી. તો એનું સૂત્ર આપણને ખ્યાલ છે, તૈયાર જ રાખેલું છે, જેથી આપણે ઓછા સમયમાં એને ગણી શકીએ. બરાબર?
ચલો હવે કિંમત જ મૂકવાની રહેશે મારા ખ્યાલથી આમાં. તો 10% × 70 અહીંયા મૂકી દો. 69 ગુણ્યા ઘનતા તમારી આપી છે ગ્રામવાળી છે, ગ્રામવાળી સીધી મૂકી શકાય 1.41 10 અને આણ્વીય દળ નાઇટ્રિક એસિડનું આણ્વીય દળ કેટલું થશે ભાઈ? HNO3 નાઇટ્રોજનના 1 સોરી હાઇડ્રોજનના 1 નાઇટ્રોજનના 14 આવશે અને 16 3 48. તમે આનો જવાબ આવશે તો તમારે 63 આવશે. 63 U એ ડાયરેક્ટ આપણે આણ્વીય દળ 63 મૂકી દઈએ છીએ. આનો જવાબ તમે કેલ્ક્યુલેટરથી કરશો 69.41નો તો એનો ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં છું. તમે ચેક કરી લેજો. 15.44 આવશે. 15.44 મોલર. તો આ તમારો જવાબ આવી ગયો. તો આ સંબંધ તમારો પર્સન્ટેજ વેટ બાય વેટ અને મોલારિટી ઉપર આધારિત હતો. તો આપણે 3-4 એક્ઝામ્પલ ગણ્યા. આ એક્ઝામ્પલ ગણી નાખો પછી આગળ જઈએ છીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા એક દાખલા જોઈએ. થોડાક આગળ જઈએ. રકમ વાંચું છું. સ્વાધ્યાયનો 1.17 દાખલો છે તમારે. CHCl3 નું સંદૂષિત પાણીમાં પ્રમાણ. CHCl3 એટલે કે ક્લોરોફોર્મ તમને કહેલું છે. ક્લોરોફોર્મ CHCl3 નું સંદૂષિત પાણી છે. એના ppm તમે આપેલા છે. 15 ppm છે. દળથી છે. દળથી એટલે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં હશે, મિલીગ્રામમાં, અને જે ટોટલ જે જથ્થો હશે કિલોગ્રામમાં હશે. એટલે બંને વજન છે અને તેના દળથી ટકા શોધવાના છે. દળથી ટકાનો મતલબ કરીશું આપણે પર્સન્ટેજ વેટ બાય વેટ. હવે આપણે જોયું તો આગળ એકમોના સંબંધવાળા સૂત્રોની અંદર કે ભાઈ વેટ બાય વેટ અને ppm પાછા તમારા દળથી હોવા જોઈએ. હા ભાઈ, દળથી. તો સીધું સૂત્ર છે વેટ બાય વેટ પર્સન્ટેજ બરાબર ppm × 10⁻⁴ કરી દેવાના. તો હવે આ સૂત્રમાં પ્રમાણે ppm તમે 15 ppm આપે છે, 15 મૂકી દો અને ગુણ્યા 10⁻⁴ એટલે તમારા થઈ જશે જવાબ 1.5 × 10⁻³ આવી જશે. આ દાખલો પૂરો થઈ જાય છે અહીંયા. આટલું જ કરવાનું તમે. આ એક રિલેશન તમે યાદ રાખજો. ppm ને વેટ બાય વેટમાં પર્સન્ટેજ વેટ બાય વેટમાં કન્વર્ટ કરવા. બીજો એક દાખલો જોઈએ. આ દાખલો એકચ્યુઅલી છે નહીં પણ બનાવ્યો છે તો એનો આપણે સોલ્વ કરીએ. શું કહે છે જો NaOHના જલીય દ્રાવણમાં NaOHના મોલ અંશ આટલા આપેલા છે 0.0177 છે. દ્રાવણની મોલાલિટી શોધવાની છે. હવે NaOH તમારો શું થઈ જાય અહીંયા? દ્રાવ્ય. હવે દ્રાવક કોણ થશે ભાઈ? જલીય છે એટલે પાણી હોય એટલે તમારું દ્રાવક થઈ ગયું. તો તમારા 2 ઘટક થઈ ગયા. એમાંથી એક ઘટકના મોલ અંશ તમને આપેલા છે. મોલ અંશ એટલે કે આ એટલે કે મોલ અંશ NaOHના તમને આપેલા છે. કેટલા આપેલા છે? 0.0177. એનો મતલબ થાય પાણીના મોલ અંશ તમે શોધી શકો. પાણીના મોલ અંશ કેટલા હશે ભાઈ? આ બેનો સરવાળો 1 હોય, આપણે જોયું તો આગળ. તો 1માંથી આ બાદ કરી નાખો 0.0177. એટલા મોલ અંશ કોના હશે? પાણીના. હવે તમારો સંબંધ કોની વચ્ચે છે? મોલાલિટી અને મોલ અંશનો સંબંધ થયો તમારો. તો એનું એક સૂત્ર હતું આપણી જોડે. એ સૂત્ર આપણે ડાયરેક્ટ અહીંયા મૂકેલું જ છે આ રીતે. દ્રાવ્યના મોલ અંશ અપોન દ્રાવકના મોલ અંશ 1000 અને દ્રાવકનું આણ્વીય દળ ખાસ તમને કહેલું દ્રાવકનું અહીંયા મૂકવાનું છે. દ્રાવક અહીંયા પાણી છે તો પાણીનું આણ્વીય દળ શું થશે ભાઈ? પાણીનું આણ્વીય દળ H2O નું કેટલું થાય? 18 થશે. 18 યુનિફાઈડ માસ U થશે. કિંમત મૂકી દો. ચલો હવે આનો તમારો જવાબ જોઈ લો. 1 - 0.17 તમે કરશો એટલે એનો જવાબ તમારો આવશે 0.9823. આ તમારો જવાબ આવશે 0.9823. આના મૂલ અંશ આવી ગયા છે, આના મૂલ અંશ આવી ગયા. ચલો આ સૂત્ર તમારી રાહ જોઈ રહ્યું છે કિંમતો મૂકવા માટે. તો દ્રાવ્યના મોલ અંશ, દ્રાવ્ય આપણો કોણ છે ભાઈ? તમને ખબર હોવી જોઈએ. દ્રાવ્ય આપણો NaOH છે. તો NaOHના મૂલ અંશ મૂકી દઈએ 0.0177. દ્રાવકના મૂલ અંશ આપણે વડે શોધ્યા પાણીના 0.9823. 0.9823. 1000 મૂકી દો
દ્રાવકનું આણ્વીય દળ 18 ગ્રામ. અહીંયા ખાસ દ્રાવકનું છે, મેં તમને પહેલાં પણ કહ્યું હતું. દ્રાવ્યનું આણ્વીય દળ નામ કહી જાય, દ્રાવકનું લેવાનું છે એટલે 18 લેવાનું છે. આનો તમે જવાબ કેલ્ક્યુલેશનથી કરશો તો જોઈએ કેટલો આવે છે. .0 કેલ્ક્યુલેટર નથી મારી જોડે, મોબાઈલ છે, મોબાઈલનો પાસવર્ડ છે એટલે થોડીક વાર લાગી મારે. 0.0177 મલ્ટીપ્લાય બાય 1000 ડિવાઇડેડ બાય 0.9823 ડિવાઇડ બાય 18. 0.1 જવાબ આવે છે. 0.1 નહીં, 1000થી કરશો એટલે તમારો જવાબ આવશે 1. તો 1 મોલર જવાબ તમારો આવી જશે, બરાબર. આ રીતે તો તમારી મોલારિટી કેટલી છે દ્રાવણની? 1 મોલર. આ તમારો જવાબ છે. તો આ રીતે તમે દાખલા બધા બીજા પણ તમે ગણી શકો. તો મિત્રો આપણે આ જોયું કે ભાઈ અલગ અલગ સંબંધના જે સાંદ્રતાના એકમો વચ્ચે સંબંધ કેવી રીતે શોર્ટમાં યાદ રાખવો અને એના દાખલા કેટલા ઝડપથી આપણે ગણી શકીએ. તો સૂત્ર તમારે એક બાજુ લખી રાખવાના, કયા સંબંધમાંથી કયા સંબંધમાં જવાનું છે તમને બહુ ચોક્કસાઈથી આવડતું હશે તો દાખલા તમે એકદમ ઇઝીલી ગણી શકશો. તો અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. આનો તમે દાખલો ગણી લો, સ્ક્રીનશોટ લઈ લો ત્યાં સુધી.